હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવી રહ્યું છું દાબેલી ભાખરી. દાબેલી ભાખરી એ નાની ભાખરી છે. એમાં મોવન વધારે હોય અને એને ખાતા જ બિસ્કિટ ભાખરી પણ એને કહેવાય. એને ખાતા જ એ મોઢામાં મૂકતા જ એ તૂટી જાય છે. પહેલો બાઈટ લાગીશ. ચલો, એમાં આપણે શરૂઆતથી શું કરીશું એનું આપણે તો મેં ઘઉંના લોટમાં ઘઉંનો 500 ગ્રામ લોટ લીધો છે. એમાં હું મીઠું નાખીશ 1 સ્પૂન અને હાફ સ્પૂન. પછી એને મસાલાવાળી બી કરી શકાય છે, પણ હું સાદી કરું છું. એમાં હું નાખું છું જીરું 1.5 સ્પૂન જીરું નાખું છું. હવે આ ઇમ્પોર્ટન્ટ છે મોવન. મોવન આપણે મુઠ્ઠી પડતું નાખવાનું છે. આ 1 ટેબલ સ્પૂન, 2 ટેબલ સ્પૂન, 3 ટેબલ સ્પૂન. હવે આને આપણે ભેગો કરીને જોઈએ કે એમાં મુઠ્ઠી વળે છે. 500 ગ્રામ ઘીમાં 500 ગ્રામ લોટમાં 3 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. તમને દેખાઈ રહ્યું હશે, આ મુઠ્ઠી વાળું છું અને છૂટું નથી પડતું, એટલે એટલું મોવન જોઈએ. લોટ આપણે કડક બાંધીશું, એટલે 500 ગ્રામ લોટ માટે લગભગ 200 ગ્રામ પાણી જોઈશે. 200. જો ફ્રેન્ડ્સ, એકદમ કડક લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એના લુવા બાંધીશું. લુવા થોડા મોટા, એટલે મીડિયમ સાઇઝના કરીશું, બહુ મોટા નહીં, પણ મોટા કરીશું. એને દબાઈ દઈશું અને પછી એની ભાખરી બનાવીશું. આ લુવો લઈશ. લુવાને અહીંયા વણું છું, એકદમ નાની નાની. ભલે તૂટી જાય, એને દબાઈને જોઈન કરી દઈશું, પણ એટલો કડક તો હોવો જ જોઈએ. તો જ પાણીનો ભાગ બહુ નહીં રહે તો ભાખરી એકદમ ક્રિસ્પી થશે, દાબેલી ભાખરી. બસ આટલી જ બનવાની છે, પૂરી જેટલી, એટલી જાડી રાખવાની છે. બધી બાજુથી ઇવન રાખજો. તમે જોઈ શકો છો. હવે હું આને અહીંયા મૂકું છું લોઢી પર અને સરસ મજાની આ ડટ્ટાથી શેકીશું. એકવાર થઈ જાય પછી જો ફ્રેન્ડ્સ, હવે એને આવી રીતે દબાવીને કડક કરીશું બંને સાઈડથી. નાની નાની છે એટલે લોઢી પર 3 થી 4 થઈ શકે છે. ભાખરીમાં કાના પાડી દઈશું વચ્ચેથી, તો એ ફૂલશે નહીં, અને ફૂલશે નહીં તો એ કડક થશે. વળતી વખતે પણ તમે કરી શકો છો વચ્ચે.
આવી સરસ મજાની ભાખરી થાય. હવે એને ઠંડી કરવાની. ઠંડી કર્યા પછી તમે તોડશો એટલે ક્રિસ્પી મસ્ત મજાની ભાખરી થશે. તમને એની ક્રિસ્પીનેસનો અવાજ આવતો જ હશે.